વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છો બધા? જય જલારામ, જય માતાજી. અને આજે છે 4 તારીખ, આજે મારી આયુષીનો બર્થડે છે. અને પહેલાં તમે ભગવાનના દર્શન કરી લ્યો. જો જય સાંઈ જલારામ બાપા, જય માતાજી, જય સાંઈનાથ મહારાજ. અને આજે આપણે બર્થડેમાં જે બી કરશું એ તમારા સાથે બધું શેર કરીશ, તો બ્લોગમાં બન્યા રહી. तूने बोला था किसी को? हाँ. किसको बोला था? पता था. तेरी मम्मी को. सबको हाय ब्लॉग. હાય हाय. हैप्पी बर्थडे. हाय. आयुषी की बेस्ट फ्रेंड आ गई है सरप्राइज देवा. કેમ છે બેટા? મજામાં? हाँ बस मजामा. કેમ છો? उसकी तबीयत ठीक नहीं है. શું કરો છો મમ્મા? આ જો દાળ તડકા, રાઈસ, સબ્જી બહારથી મંગાવી છે અને પરાઠા, કારણ કે દીદીનો જ બર્થડે છે તો દીદીની ફ્રેન્ડ આવી છે તો અમે લોકો બનાવી દાળ તડકા, જીરા રાઈસ અને સબ્જી બહારથી મંગાવી દીધી. તું શું? હિતાક્ષી આજે સરપ્રાઈઝ આપી છે પણ માહી નથી આવી શકી. મારી મમ્મી બહુ જ બોન્ડ કરે છે, જે મારી માટે ડેન્જરસ છે. એવું લાગે જ તને હિતાક્ષી, પણ તું આવીને મને બહુ ગમ્યું. ઘરમાં માણસ આવ્યો. તું વાતો નથી કરતી ને. આ મારી આરવી. તમે બી આવશો મારા ઘરે? હા, હું પણ આવીશ તારા ઘરે, પણ આ આરવીને આયુષીને કહેજે કે લઈને આવે મને. હા તમે આવી જજો, નજીક જ છો હવે તો. ઓકે ઓકે બેટા. અને આરવીનો બી આજે મારી બર્થડે છે, એનો તિથિ પ્રમાણે છે. બેન તમે કેમ છો? હિતાક્ષી તે દાળ તડકાને રાઈસ તો હજી નથી ખાધું ને? હવે ખાશે. જો હસવાનું નહીં. અને આરવી તને કેવું લાગ્યું? આરવીને તો આરવી કેવી મજા આવી ને આજે તો. અને અમે એટલી બધી ગરમી હતી ને તો અમે લોકોએ ડાઇનિંગ ટેબલ વચ્ચે મૂકી દીધું છે. ચલો આપણે પછી મળીએ, જમી લઈએ પહેલાં. અને આવી ગઈ બર્થડે ગર્લ. હું આવી ગઈ બ્લોગમાં તમારી પાછળ. આવી ગઈ હતી? હા. કેવું લાગ્યું આવ્યું છે તને જમવાનું? મસ્ત એકદમ મસ્ત. તમે સબ્જી બહુ મસ્ત બનાવી. સબ્જી ચૂપ રે. સબ્જી મેં થોડી બનાવી હતી, બહારથી લઈ આવ્યા હતા. દાળ તડકા ને ત્યાં સારા સબ્જી બહુ મસ્ત. થેન્ક યુ હિતાક્ષી એન્ડ મિસ યુ માહી. તું પણ નથી આવી એના માટે. અને આયુષી જો હવે આયુષી એની ફ્રેન્ડને શું કરે છે. આયુષી ચલ. આયુષી મારી તૈયાર થાય છે. ચલો હવે કેક કટિંગ કરીએ. આ એની બેનને તૈયાર કરી રહી છે. જુઓ આજે આરવીને આયુષીને આરવી તૈયાર કરે છે. જો બર્થડે જ છે એમ પણ એવી રીતે નો કરે. આરવી તારો વિડીયો આરવી કે મારાથી રહેવાતું નથી. કેક આવી ગઈ ને એટલે. આજે અમારી બર્થડે ગર્લ, આજે મજા પડી ગઈ છે બર્થડે ગર્લને. આ બંને કાયમ ઝઘડા જ કરતી હોય. મારી છોકરો બંને ઝઘડા કરવા એટલા ગમે છે, એટલા ગમે છે. મમ્મી મામા લોકો સાથે એટલા ઝઘડા કરતા હતા. ના, હું કોઈ દિવસ મામા જોડે ઝઘડા નથી પૂછી લો, કરતી. હટી જાય. અરે બુદ્ધિ હોય ને તો આને લઈ લો. જો આવી રીતે કરાય. આવી રીતે માચીસની કાંડી બચાવી, બીજી એનાથી એક ઉપર દે, એક સાથે એક કરવા માંડો બંને. ચટકો લાગી. હિતાક્ષી તું પછી ક્યારે આવીશ પાછી? જલ્દી જલ્દી? બહુ જલ્દી. બુદ્ધિઓનું જલ્દી જશે. હવે મારી આયુષીનો બર્થડે છે. ભગવાનને કે સદબુદ્ધિ આપ. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર આયુષી, હેપી બર્થડે ટુ યુ. May God bless you, may God bless you. Happy birthday dear Ayushi, happy birthday to you. આયુષી તારું બર્થડે તને કેવું લાગ્યું સેલિબ્રેશન? તને એમ હતું કે મારે નથી કરવો? એ તો આમ ભગાડ દેતા ને, પણ ત્યાં પ્રેમથી આવી રીતે મેં ભગાડી. અચ્છા. बार बार दिन ये आए, बार दिन બાય હિતાક્ષી. ચલ બાય બેટા. તું કેટલા વાગે આવીશ આયુષી હવે? 5 વાગે છૂટી, 6 વાગતા આવીશ. ઓકે ઓકે બાય હિતાક્ષી. મમ્મીને બધાને મારી યાદી આપજે. બાર ક્यों खोल दिए भाई?
બપોરનું બધું કામ પતી ગયું જ છે. આ બધું મેં clean. કર્યું છે. શું કર્યું? બધું મેં કર્યું. જો આરવી હવે આરામ ફરમાવવાની તૈયારીમાં બધું લઈ લીધું છે, ગોદડા ઓસિકા બધું. હે ને આરવી? હવે કેટલા કલાક સુવાનું? હવે બસ હવે હું ને આરવી બંને આરામ કરશું 2 કલાક અને પછી પાછા મળશું. ઓકે ચલો બાય. જો બપોરનો આરામ થઈ ગયો છે અને હવે હું મારી આયુષી માટે બનાવું છું રબડી, કારણ કે એને બહુ જ ભાવે છે. તો જુઓ 1 લીટર દૂધ લીધું છે મેં અને એમાં લીધો છે મેં 100 ગ્રામ માવો. માવા રબડી છે એની ફેવરેટ છે. આ લીટર દૂધ છે એ જ્યાં સુધી અડધું ન થાય ને ત્યાં સુધી એને ઉકાળ જ કરવાનું. જ્યારે આ અડધું થઈ જાય એટલે પછી એમાં નાખવાનો માવો. હું તમને આગળ બતાવતી જઈશ કે કેવી રીતે બનાવું છું. આરવી મારી બનાવે છે રબડી. હે આરવી, તને કેવું લાગે છે રબડી બનાવીને હલાવીને? દૂધ હલાવે છે. ટીવી જોવાય છે. કોણ ટીવી જોવે છે? મારે જોવા જવું. તને શું લાગે આ દીદીની બર્થડે કેવું મજા આવશે તને આમ સાંજે? મને શું મજા, એનું બર્થડે છે એને મજા આવશે. એને હલાવજો સરસ. હું આ દીદીને એમ કહીશ આરવીએ તારી માટે રબડી બનાવી છે, હે ને? સારું સારું. કેમ આજે તો કપડાં આવા આમ લગર વગરમાં છે આરવી? મારી સામે તો વગર થોડું નોર્મલ શોર્ટ્સ ટી-શર્ટ છે. ઓકે ચલો કોઈ વાત નહીં. રબડી જે મેં તમને બપોરે દૂધમાં ઉકળતું બતાવ્યું હતું ને એ રબડી બની છે. કારણ કે કાજુ બદામને એ બધું નાખવું હતું પણ છોકરાઓને નથી ભાવતું એટલે મેં નથી નાખ્યું. તો ચાલો બધા રબડી ખાવા. કેમ છો બધા? હવે આ બ્લોગ આયુષીના બર્થડેનું અહીંયા જ પૂરો કરું છું. જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો અને પાછા પડશું નવા બ્લોગમાં. જય જલારામ, જય માતાજી.